તરફ દેશના દક્ષિણ અને ઉત્તર પૂર્વમાં ચોમાસાનો વરસાદ ચાલુ થઈ ગયો છે અને ઉત્તરમાં હીટ વેવ ચાલુ છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુરુવારે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર અને ઝારખંડમાં હીટ વેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આઈએમડી અનુસાર આગામી 2 દિવસમાં બિહાર, ઝારખંડ અને ઓડિશામાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં 2 દિવસ બાદ તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે। ચોમાસું કેરળ અને તમિલનાડુ થઈને કર્ણાટક પહોંચી ગયું છે। તે 10 જૂન સુધીમાં મહારાષ્ટ્ર, 15 જૂન સુધીમાં મધ્યપ્રદેશ અને 27 જૂન સુધીમાં દિલ્હી પહોંચે તેવી શક્યતા છે। ચોમાસું કેરળ અને ઉત્તર પૂર્વ રાજ્યોમાં 30 મેના રોજ અને ઉત્તર પશ્ચિમ બંગાળમાં 31 મેના રોજ પહોંચ્યું હતું। તો જે રીતે જોઈ રહ્યા છીએ કે દક્ષિણ અને ઉત્તર પૂર્વમાં ચોમાસાનો વરસાદ ચાલુ થઈ ગયો છે અને ઉત્તરમાં હીટ વેવ ચાલુ છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુરુવારે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડમાં હીટ વેવનું એલર્ટ આપવામાં આવ્યું છે। આઈએમડી અનુસાર આગામી 2 દિવસમાં બિહાર, ઝારખંડ અને ઓડિશામાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં 2 દિવસ બાદ તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે। ચોમાસું કેરળ અને તમિલનાડુ થઈને કર્ણાટક પહોંચ્યું છે। તે 10 જૂન સુધીમાં મહારાષ્ટ્ર પહોંચી શકે છે, જ્યારે કે 15 જૂન સુધીમાં મધ્યપ્રદેશ અને 27 જૂન સુધીમાં દિલ્હી પહોંચે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ચોમાસું કેરળ અને ઉત્તર પૂર્વ રાજ્યોમાં 30 મેના રોજ અને ઉત્તર પશ્ચિમ બંગાળ 31 મેના રોજ પહોંચ્યું હતું।